ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હનુમાન ચાલીસા અર્થ સહિત કહીશું, સાંભળીશું, એનો પાઠ કરીશું. આ હનુમાન ચાલીસા અર્થ સહિત ભાવાર્થ સાથે આપણે સાંભળશું. જે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેનું મંગળ શુભ જરૂર થાય છે, તેનું કલ્યાણ જરૂર થાય છે. કોઈ પણ મંત્ર કે શ્લોક હોય અને તેનો અર્થ સહિત આપણે તેને સમજીએ ત્યારે આપણા મનમાં હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય છે. તેનો મહિમા, તે શ્લોક, તે મંત્રનું, તે ભગવાનનું મહત્વ આપણને સમજાય છે અને આપણે એ ભગવાનને પ્રત્યે વધારે ને વધારે આપણી શ્રદ્ધામાં ઉન્નતિ થાય છે, શ્રદ્ધા વધે છે. માટે કોઈ પણ મંત્ર કે શ્લોકનો અર્થ સમજવો એ ખૂબ જ જરૂરી છે. હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે સૌ કરતા હોઈએ છીએ, કોઈ વાંચીને તો કોઈને ઘણાને મોઢે પણ આવડતી જ હોય છે. પણ આપણને એ હનુમાન ચાલીસામાં આવેલા શ્લોક, દોહારની કડીઓનો અર્થ ખબર નથી હોતો, જે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે અને એ આપણે આ વિડીયોમાં આજે સાંભળીશું. ખાસ કરીને મિત્રો, શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સર્વ મનોકામના પૂરી થાય છે. ભૂત પ્રેત બાધા આદિ વ્યાધિ ઉપાધિ નષ્ટ પામે છે. કોઈ પણ ખરાબ શક્તિનો પ્રભાવ જો હોય તો આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તે નાશ પામે છે. કારણ કે હનુમાનજી ચિરંજીવી દેવ છે અને આજે કળિયુગમાં પણ તે ભક્તોની રક્ષા, તેનું સ્મરણ કરી એટલે રક્ષા કરવા જરૂર આવે છે. હનુમાનજીનું સ્મરણ કરે છે તો તે હનુમાનજી દોડીને સહાયે આવે છે. હનુમાન ચાલીસાનો પ્રભાવ પણ આજે પણ ખૂબ જ છે. હનુમાન ચાલીસા એટલે કે 40 દોહા છે. હનુમાન ચાલીસામાં 40 દોહાની સ્તુતિ છે, માટે એને હનુમાન ચાલીસા કહેવાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો ઘણો શુભ છે. મન અને બુદ્ધિ પવિત્ર થાય છે અને શરીરના તમામ રોગો પણ નષ્ટ પામે છે. તો ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી હનુમાનજીને અત્યંત પ્રિય એવી હનુમાન ચાલીસાનો પાઠ, જે તુલસીદાસજીએ રચના કરી છે, ગુજરાતી અનુવાદ સાથે. બોલો શ્રી પવન પુત્ર હનુમાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી રામ ભક્ત હનુમાનજીની જય. હનુમાન ચાલીસા અર્થ સાથે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકર સુધાર, બરનવર ખુબલ વિમલ જશુ, જો દાયક ફલચાર. શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારા છે. બુદ્ધિહીન તેનું જાની કે, સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. હે પવન પુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. જય હનુમાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. હે કેસરી નંદન, આપની જય હો. આપના જ્ઞાન અને ગુણોની કોઈ સીમા નથી. હે કપીશ્વર, આપની જય હો. ત્રણેય લોકમાં, સ્વર્ગ લોક, ભૂલોક અને પાતાળ લોકમાં આપની કીર્તિ ઉજાગર છે. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. હે પવન સુત અંજની નંદન શ્રી રામદૂત, આ સંસારમાં આપની સમાન બીજું કોઈ પણ બળવાન નથી. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે બજરંગબલી, આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિ છો, દૂર કરનારા છો. દુર્બુદ્ધિને દૂર કરનારા છો અને સુબુદ્ધિના સહાયક છો. કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા. આપનો રંગ કંચન જેવો છે. સુંદર વસ્ત્રોથી તથા કાનોમાં કુંડળ અને ઘૂંઘરાળા વાળોથી આપ સુશોભિત છો. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂજ જનેઉ છાજે. આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાંધા પર મૂજની જનોઈ શોભાયમાન છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગબંદન. હે શંકર ભગવાનના અંશ, કેસરી નંદન, આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વંદના થાય છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. આપ અત્યંત ચતુર, વિદ્યાવાન અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રી રામના કાર્ય કરવા માટે આતુર રહો છો. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા.
આપ શ્રી રામના ગુણગાન સાંભળવામાં આનંદ રસનો અનુભવ કરું છું. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રી રામ આપના મનમાં અને હૃદયમાં વાસ કરે છે, આપના હૃદયમાં વસે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી. ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્રજી કે કાજ સવારે. આપે ભીમ રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. લાય સજીવન લખન જિયાએ, શ્રી રઘુબીર હરીશ ઉર લાયે. આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજીને દાન આપ્યું હતું અને શ્રીરામે હર્ષિત થઈને આપને હૃદયેથી લગાવી દીધા. રઘુપતિ કીન્હા બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. રઘુપતિ, હે અંજની નંદન, શ્રીરામે આપની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઈ ભરત સમાન પ્રિય છે. સહસ બદન તુમ્હરો યસ ગાવે, અસ કહી શ્રીવતી કંઠ લગાવે. હજારો મુખોથી આપનું યશોગાન હો એવું કહીને શ્રી રામચંદ્રએ આપને તેમના હૃદયથી લગાવી દીધા હતા. સનકાદિક બ્રહ્માદિ મુનિષા, નારદ સારદ સહિત અહિંસા. શ્રી સનત કુમાર, શ્રી સનાતન, શ્રી સનક, શ્રી સનનંદન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે. યમ કુબેર દિક્પાલ જહાતે, કવિ ગોવિંદ કહી શકે કહાતે. યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક કવિ વિદ્વાન કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી. તુમ ઉપકાર સુગ્રીવ હિ કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા. આપે વાનરરાજ સુગ્રીવની શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરાવી તેમના ઉપર ઉપકાર કર્યો, એમને રાજા બનાવી દીધા. તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફળ સ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા. આ વાત આખું સંસાર જાણે છે. જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યાં સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠું ફળ જાણીને ગળી ગયા. પ્રભુ મુદ્રિકા મેલ મુખ માહી, જલથી લાંધી ગઈ અચરજ નાહી. આપે ભગવાન શ્રી રામ દ્વારા આપેલા મીઠી અંગૂઠી મુદ્રિકા મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઈ આશ્ચર્યની વાત નથી. દુર્ગમ કાજ જગત કે તે, સુગમ અગ્નુગ્રહ તુમ્હારે તે. સંસારના કઠિનથી કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઈ જાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોતન આજ્ઞા બિન પે સારે. આપ શ્રી રામચંદ્રજીના મહેલના દ્વારપાલ છો. આપની આજ્ઞા વિના જેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. સબ સુખ લહે તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. આપન તેજ સંહારો આપે, તીનહુ લોક હાંકતે કાપે. આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જના ત્રણેય લોકના પ્રાણી કાંપી ઉઠે છે. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હે અંજની પુત્ર, જે આપના મહાવીર નામનું જપ કરે છે, ભૂત પિચાસ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર જ રહે છે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતન હનુમંત બીરા. હે વીર હનુમાનજી, આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઈ જાય છે અને બધા કષ્ટો પણ દૂર થઈ જાય છે. સંકટ તે હનુમાન છોડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. જે મન પ્રેમ વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. શ્રી રામચંદ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે. તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे.
આપની કૃપાના પાત્ર જીવ કોઈ પણ અભિલાષા કરે તેને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે, અર્થાત એની બધી મંગળ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. ચારો જુગ પ્રતાપ તુમ્હારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આપનો યશ ચારો યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કલયુગમાં વિદ્યમાન છે. સંપૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. સાધુ સંત કે હે રામચંદ્રજીના દુલારા હનુમાનજી, આપ સાધુ સંતો તથા સજ્જનો અર્થાત ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. હે કેસરી નંદન, માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે જેના કારણે આપ કોઈ પણ ભક્તને 8 સિદ્ધિ અને 9 નિધિ પ્રદાન કરી શકો છો. રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. આપ સદૈવ શ્રી રઘુનાથજીના ચરણમાં રહો છો, તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોનો નાશ માટે રામ નામ રૂપી રસાયણ ઔષધિ છે. તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રી રામજીના દર્શન થાય છે અને એના જન્મ જન્માંતરના દુઃખ દૂર થઈ જાય છે. અંતકાળ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રી રઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લે છે તો ભક્તિ કરશે અને શ્રી હરિ ભક્ત કહેવાશે. ઓર દેવતા ચિતના ધરાઈ, હનુમંત સે હી સર્વ સુખ કરાઈ. હે હનુમાનજી, જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે એને બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. હે બળવીર હનુમાનજી, જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. હે વીર હનુમાનજી, આપને સદા જય હો જય હો જય હો. આપ મુझ પર શ્રી ગુરુજીની સમાન કૃપા કરો, જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું. જો 7 બાર પાઠ કર કોઈ, છૂટહી બંદી મહાસુખ હોઈ. જે વ્યક્તિ શુદ્ધ હૃદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનોથી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે. જો યહ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ગૌરીપતિ શંકર ભગવાનને આ હનુમાન ચાલીસા લખાવી, તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાંચશે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે. તુલસીદાસ હરિ ચેરા, કીજે નાથ હૃદય મહી ડેરા. હે મારા નાથ હનુમાનજી, તુલસીદાસ સદા શ્રી રામના દાસ છે, તેથી આપ એમના હૃદયમાં સદા નિવાસ કરો. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. હે પવન પુત્ર, આપ બધા સંકટોના હરણ કરનારા છો. આપ મંગળ મૂર્ત સ્વરૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રી રામ, શ્રી જાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હૃદયમાં નિવાસ કરો. મિત્રો, આ હતો હનુમાન ચાલીસાનો અર્થ સહિત પાઠ. આ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મિત્રો બધા સંકટો દૂર થાય છે. પ્રભુ શ્રી રામ, શ્રી હનુમાનજીની કૃપા સદા તમારા ઉપર વરસે છે, આપણા ઉપર વરસે છે. તો મિત્રો, તમે ધ્યાનથી મનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.